એટલે જે ભગવાનના માર્ગ ઉપર ચાલેલા છે એ બુદ્ધિશાળી કહેવાય. બીજો એક વિચાર પણ ભગવાન સ્વામિનારાયણે આપેલો છે કે ભગવાનને ભજવા એના કરતાં બીજી કોઈ મોટી વાત નથી. એટલે એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે એવું કહે છે, એનું કારણ સમજાવે છે કે ધાર્યું ભગવાનનું થાય છે, ભગવાનની ઈચ્છા વગર કશું થતું નથી. હવે એવા સમર્થ ભગવાન હોય તો એમનું ભજન શા માટે ન કરવું, એમનો આશરો શા માટે ન કરવો? કારણ કે એમનું ધાર્યું જો બધું થતું હોય અને એમનું આપણે જો ભજન કરતા હોય તો આલોક પરલોકમાં બધે ઠેકાણે આપણને સુખની પ્રાપ્તિ થાય. આગલી જે બુદ્ધિની વાત કરી ને, તો એ બુદ્ધિ અને પછી આગળ કલ્યાણની બુદ્ધિની વાત કરે છે. તેમાં સ્વામિનારાયણ ભગવાન તેવી વાત કરે છે, આગળની જે બુદ્ધિ સાંસારિક બુદ્ધિ છે, તો એ જે વ્યક્તિ છે એ કેવી બુદ્ધિ છે? એ જાડી બુદ્ધિવાળા છે અને આ કુશાગ્ર બુદ્ધિવાળા છે. અને શ્રીજી મહારાજ આગળ એક વાત કરી દીધી જે ધક્કો લાગે એવો છે કે બધા મૂર્ખ છે. આવા શબ્દોનો ઉપયોગ સ્વામિનારાયણ ભગવાને એટલા માટે કર્યો કે બંનેમાં તફાવત બહુ છે, બંનેમાં ડિફરન્સ બહુ છે, અતિશય. અને એક દેહનું સુખ છે, નાશવંત છે, બીજું આત્માનું સુખ છે, એ આત્માનું સુખ અવિનાશી સુખ છે. એટલો બધો ફરક છે, એટલો બધો ડિફરન્સ છે, એટલા માટે આ વાત કરે. આ લૌકિક બુદ્ધિવાળા સમજી શકતા નથી, પણ આધ્યાત્મિક બુદ્ધિવાળાને જ બુદ્ધિશાળી કયા છે. હનુમાનજી સામાન્ય હતા પણ બુદ્ધિમત્તામાં વરિષ્ઠ કયા, કારણ કે રામચંદ્ર ભગવાનને ઓળખ્યા. ગોપીઓ હતી એને પણ બુદ્ધિશાળી કહી, એ ભણેલી નથી પણ કૃષ્ણ ભગવાનની ઓળખાણ થઈ. સ્વામિનારાયણ ભગવાનના વખતમાં નાથ ભક્ત હતા. તો આગળ મેં વાત કરી કે દિવાનજીની વાત કરી, તો દિવાનજીને ગુણાતાન સ્વામી કે મૂરખ છે અને નાથ ભક્ત છે. એ નાથ ભક્તો બુદ્ધિશાળી છે કારણ કે એમને સ્વામિનારાયણ ભગવાન છે, સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થઈ ગઈ હતી. તો આજે ભગવાન સ્વામિનારાયણ આપણને આ ઉપદેશની વાત કરી, કુશાગ્ર બુદ્ધિવાળો કોને કહીએ એની વાત આપણને કરી. તો એ બુદ્ધિ આપણને પ્રાપ્ત કેવી રીતે થાય? કાં તો આપણને ભગવાન મળે, કાં તો આપણને ગુણાતીત સંત મળે, તો એના થકી જ આ પ્રકારની બુદ્ધિ આપણને પ્રાપ્ત થાય. ભગવાન સ્વામિનારાયણ પોતે ગુણાતીત સંતોની પરંપરા આ પૃથ્વી ઉપર મૂકતા ગયા. ગુણાતીતાનંદ સ્વામીથી પ્રારંભ થયો અને અત્યારે વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ છે, એમનો આપણે સંગ કરતા જઈએ તો આ બુદ્ધિ છે એ ખીલે, આ બુદ્ધિ છે એ પરિપક્વ થાય, આપણા આત્માનું પરમ કલ્યાણ થાય, આપણે ભ્રમરૂપ થઈએ અને ભગવાનની સેવાનો આપણને અધિકાર પ્રાપ્ત થાય. સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કે આ પ્રકારની બુદ્ધિ આપણને આપે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. કલ્યાણનું જતન કેવી રીતે કરવું એ માટે એક શ્રેષ્ઠ માર્ગ છે સંતનું શરણ. એટલે જ ભગવાન શ્રી સ્વામિનારાયણના મહાન સંત કવિ સદગુરુ દેવાનંદ સ્વામી કહે છે, ભજી લે ભગવાન સાચા સંતને મળી. સંતને મળી રે, સાચા સંતને મળી. અને સંતના વચનમાં જ્યારે આપણે વર્તીને પરમાત્માની ભક્તિ તરફ વળીએ છીએ ત્યારે સાચા અર્થમાં આપણે આપણા કલ્યાણનું જતન કરીએ છીએ. સાચા સંતને મળીને જ્યારે આપણે પરમાત્માની ભક્તિમાં જોડાઈએ છીએ ત્યારે આપણને શાંતિનો અનુભવ થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો અંતરમાં ટાઢું રહે છે. અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં બહુ જ સુંદરતાથી સમજાવ્યું છે કે અંતરમાં ટાઢું કેવી રીતે રહે, એટલે કે અંતરમાં શાંતિ કેવી રીતે રહે. આવો ગુણાતીતાનંદ સ્વામીની એ પ્રાસાદિક વાતને એમના સ્વરૂપ સમાન બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના મુખેથી જ વિશેષ માણીએ અને આપણે પણ અંતરને ટાઢું રાખવાની એક સાચી દિશા પામીએ. એટલે સ્વામી આપણને સમજાવે છે કે ટાઢું કરવા માટેનો ઉપાય બતાવ્યા કે એક તો ભગવાનનું ભજન કરવું, બીજો ભગવાન સર્વ કરતા સમજવા.
ભગવાનને સર્વ કરતાં સમજીએ તો પણ ટાઢું થાય કે આ બધું જે થાય છે ભગવાન ઈચ્છાથી થાય. આ જેને મેં કર્યું, મારાથી થયું છે, ફલાનાએ કર્યું, એવું બધું માનીએ તો દુઃખ રહેવાનું છે, અશાંતિ રહેવાનું. સર્વ કરતા પરમાત્મા છે જેની ઈચ્છાથી બધું થાય છે. જે કંઈ આવે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિરમતી, જાળવીશ મારા જનને અતિશય જતન કરી. સુખ ને દુઃખ બેય આવે. કેટલી વખત આપણને સુખ આવી જાય એટલે ને કે દસકો ચડતો ને પડતો, અપ ને ડાઉન, આપણે ધંધામાં થાય ને અપ ડાઉન થઈ જાય. એટલે આ સુખ દુઃખવાળી વસ્તુ છે. એક વખત આપણને આમ અને એક વખત આપણે કરોડપતિ રોડપતિ રોડપતિ કરોડપતિ, આ જગતનો ક્રમ ચાલે છે. એની અંદર આપણે પીસાઈએ છીએ. એટલે સ્વામી કહે છે સુખ ને દુઃખ બેય આવશે, એ બેયની અંદર સ્થિરમતી રાખવાની છે. ભગવાન તરફ, ભગવાન સામે તમે હંમેશા દ્રષ્ટિ રાખો તો એ બધી અપડાઉન બધું એની મેં થયા કરીને ચાલ્યા કરે, અનાધિકારથી ચાલ્યું છે. પણ એની સહનશક્તિ કરવાની એક ક્ષમાની જે શક્તિ આપણને મળે, એની સત્સંગ હોય તો ધીરજ રહે, બળ રહે, હિંમત રહે, આશ્વાસન મળે અને આપણે આગળ વધી શકીએ, એની અંદરથી બહાર નીકળી શકીએ. એમાં માણસ મૂંઝીને મરી ન જાય, આપઘાત ન કરે, પણ એને ભગવાનનું બળ છે. એટલે કંઈક એટલે ભગવાન સર્વ કરતાં જે કર્યું સારા માટે કર્યું છે, આપણી ખામી માટે કર્યું છે, આપણી ભૂલને માટે કર્યું છે, એમ માનીને પોતે પોતાનું કાર્ય કરે તેને વાંધો આવે નહીં. એટલે આ બધી વસ્તુની અંદર સર્વ કરતાં પરમાત્મા સમજાય કે ભગવાનનું જ કર્યું બધું થાય છે, કોઈ બીજો કરતો નથી. અગર મારાથી પણ કંઈ થઈ શકતું નથી, માણસ જાણે મેં કર્યું કરતલ બીજો કોઈ આદરે અધ્વસ છે હરે કરે સો હોય, ભગવાન કરે છે એ બધું થાય છે એમ માનીને જો આપણો કામકાજ વ્યવહાર કરીએ તો આપણને વાંધો ના આવે. પણ એને બદલે બીજા ઉપાય કરે. આજે માણસને કંઈક જો વેપારમાં મુશ્કેલી થઈ, ઘરમાં કંઈ ઝઘડો થયો, કંઈક બીજું કામકાજની અંદર કુટુંબિક થયું, કંઈ સામાજિક, તો તરત બહારમાં જઈને બેસે કે ટેન્શન આવી ગયું છે, ટેન્શન ઉતારવા માટે ત્યાં જાય. હવે ટેન્શન ઉતારવાનું એક કામ છે, બહારમાં દુકાનમાં જાય, બીડીઓ પી નાખે, કેટલો દારૂ પી નાખે, કેટલી માથાકૂટ કરે, અને જુગારમાં જાય, એટલે એકના લાખ કરીમાં એક ધારા ભાઈ કયા લાખ તો પાછા ક્યાંથી મળવાના. પણ માણસને ટેન્શન આવે ત્યારે અવરા ઉપાય કરે. આ બધા ઉપાય નથી એના. ટેન્શનની અંદર તો આપણે તેગડે ધીરજ રાખી, બળ રાખી, ભગવાનની પ્રાર્થના આરાધના કરો અને બીજા ખર્ચા આપણે ઓછા કરો. કંઈક આપણે પૈસા આર્થિક મુશ્કેલી તો ખર્ચા ઓછા કરવા પ્રયત્ન કરો, પણ એ ઓછા નથી કરવા, એને બદલે પાછો દારૂમાં જાય. એટલે ના હોય તો એક તો નોકરી તૂટી ગઈ, ધંધામાં ખોટ આવી અને પાછા પૈસા દારૂમાં જાય, પછી એ પૈસા પાછા આવે છે ખરા? એમાંથી ક્યાં પ્રાપ્તિ થાય? પણ તમે ધીરજ રાખો, શાંતિ રાખો, ભજન કરો અને ભગવાનનું ભજન કરીને શાંતિથી જે કંઈ ઉપાય થતા કરો, એટલે ખર્ચા તો ના થાય. આવક ઘટી છે અને પછી જાવક ક્યાંથી કરવી? એટલે એનો વિચાર તરત કરો ભાઈ આપણી આવક નથી, આ તો જાવકમાં આપણે ખોટો, તો ટેન્શન વધવાનું છે ઓછું થવાનું. પૈસા નથી, મહેનત નોકરી નથી, ધંધો નથી, પછી તમે બહારમાં જઈને બેસો તો એ તો ટેન્શન બધું વધવાનું છે. પણ એનાથી તમે કંઈ ના કરો, એટલે બહારમાં ના જાઓ તો એટલું ટેન્શન ઓછું થાય. અહીં ભજન કરીએ તો કંઈક નોકરી મળી જાય, કંઈક વળી ધંધો મળી જાય, કંઈક વળી બીજો સાથ મળી જાય, કંઈક સહકાર મળી જાય. પણ ત્યાં જાઓ તો લોકોને વિશ્વાસ ના કરે, આ તો બધા દારૂડિયો છે અને પૈસા ખર્ચી નાખે ને આપણે એની જોડે કંઈ પછી પૈસાની મદદ જ ના મળે. એટલે બધું ટેન્શન વધે છે. આ ટેન્શન આપણે જો ન વધારવું હોય તો આ રસ્તો છે. કેટલા માટે સ્વામી કહ્યું ભગવાન કરતાં સમજીને ધીરજ રાખીને કામ કરું, ભજન કરું, ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન આપણું કંઈ પણ રસ્તો સુધારશે. ભગવાન એવા દયાળુ છે, ગમે તે રસ્તો આપણે સુધારે. સંતોનો સમાગમ કરો, ગ્રંથોનું વાંચન કરવું, ભગવાનના મંદિરમાં જઈને બેહવું, એ કર્યા કરું. પણ આપણે ધીરજ રહેતી નથી. અત્યારે આપણે એટલું છે કે મારું કામ હું મંદિરમાં જોઉં એટલે કાલે થઈ જ જવું જોઈએ. હા, એકદમ ભડાકો જ થવો જોઈએ, વાર ન લાગે. કે આ માઇકમાં બોલીએ ને તરત અવાજ સંભળાય છે, આ લાઇટ તરત થાય છે, આમ કરીએ ને તરત કહો થાય છે કે નહીં? એમ આજે મંદિરમાં આવ્યા એટલે મારો વ્યવહાર સુધરી જવો પડે અને મને લાખો પતિ કરોડ મારો નંબર લાગવો જોઈએ લોટરીનો. એટલે પાછું પણ અહીંયા ભાઈ એવું નથી. આ લોટરીનો નંબર લાવવા માટે આ બધું ભગવાનની સાધના કરો તો ભગવાન બધી રીતે આપણને અનુકૂળ થઈ જાય. એક દાડે કંઈ લાઇટ થઈ નથી, એની પછવાડે બહુ મહેનત કર્યા પછી થઈ. આ ચંદ્ર ઉપર માણસ એક દિવસે નથી ગયો, એની પછવાડે કેટલું આયોજન, કેટલી મહેનત પછી ત્યાં ગયો છે. એટલે દરેક વસ્તુની પછવાડીની મહેનત માગી લે છે. ત્યારે આપણા ઋષિમુનિઓએ હજારો વર્ષ સુધી આત્મ સાક્ષાત્કાર માટે પ્રયત્નો કર્યા છે. ત્યારે આત્મ સાક્ષાત્કાર થયો છે અને ત્યાર પછી આ એમને લખ્યો છે, એનો અનુભવ બધો લખ્યો છે. એમને વસ્તુ નથી બનતી. તમે એક દાડો ડૉક્ટર નથી થઈ શકતા, તમે એક દાડો એન્જિનિયર નથી શકતા, સાયન્ટિસ્ટ નથી બની શકતા. એને માટે તમારે વર્ષો કાઢવા પડે, કેટલી બધી એકાગ્રતા લાવવી પડે છે, ત્યારે એ વસ્તુનું તમને સંપૂર્ણ જ્ઞાન થાય છે. તે સિવાય ના થાય. ડૉક્ટરની બધું જાણતો, બધું ભણ્યા ગણ્યા બધું હોય તો તરત અહીંયા ચીરો મૂકી દે, લ્યો
અને તરત એને ઓપરેશન કરે એને બધો ખ્યાલ આવી ગયો કે અહીં ચીરો મૂકવાનો છે, અહીંયા આ રોગ ના કાઢવું છે, તરત એને ખબર પડી લો. પણ ના ખબર આપણા જેવો હોય તો મારે ચીરો તો કંઈનું કંઈ કાપી નાખે, સ્મશાન ભેગો જ ઉપાડવાનો થાય કે ના થાય, ભેગો થઈ જાય. પણ એને કેટલી મહેનત પછી એને ખબર પડી કે અહીંયા ચીરો મુકાય, અને આપણે ચીરો મૂકીને એ મૂકે, પણ ફેર પડી આપણે કેટલી નાડીઓ કાપી નાખીએ અને છૂટું કરી નાખીએ અને એ મૂકે, એમાં કશું ખપાય નહીં. એટલે કહેવાનું શું કે આવી વસ્તુનું જ્ઞાન કેટલા વર્ષો પછી આપણને થાય છે. એમ તમે ભક્તિમાં ધીરજ રાખો. અહીંયા ધીરજ રહેતી નથી, અહીંયા તો તરત ધડાકો થવો જોઈએ. સ્વામી પાસે જ્ઞાન વાત છે એટલે તરત થવું જોઈએ. તમે આશીર્વાદ આપ્યો મારું કામ ના થાય એટલે ભાઈ ના થાય, એકદમ થાય તો અમારે પછી એની સાધના થોડી થાય ન થાય. પણ કહેવાનું ધીરજ બળ રાખો. ભગવાનની વચન સાચા છે, સંતના વચન સાચા છે, આ વસ્તુ સાચી છે. પણ જેમ પેલી વસ્તુ છે કે એક દાડે આંબો વાયો અને તે દાડે કેરી લાવો, ક્યાંથી મળે? એનો સમય છે, એનો પ્રોસેસ છે, એનો એ સાધના, એમ બધી રીતે કરવું છે. પણ બીજી બધી બાબતમાં ધીરજ રાખે. પણ અહીંયા ભગવાનના કામ આવ્યા કે અહીંયા ગયા હતા મંદિરમાં, અમે ઘણું કરી સેવા, પણ કંઈ અમારું કામ થયું, સત્સંગ હદ્યો નહીં. પણ અમારે સત્સંગ હદવાની કેમ વાત છે બોલાવી? સત્સંગ તો હદેલો જ છે. સત્સંગ આપણો ભાવ એવો છે, એટલે ભાવ આપણો પૂરો થાય ત્યારે કામ થઈ જાય છે. એટલે આપણે આ શાંતિ માટેના ઉપાય છે મહારાજ સ્વામી બતાવ્યા છે. એટલે ભજન કરવું, શાંતિ રાખવું, એમાં સુખ આવે તો સુખ ભોગવ્યું, દુઃખ આવે તો દુઃખ ભોગવ્યું. બે વસ્તુ ભોગવી લેવાનું છે. પણ ધીરજ બળ રાખશો તો દુઃખ પણ જશે અને સુખ પણ થશે. દરેક ભક્તો આગળના થઈ ગયા, દરેકનું જીવન તમે જુઓ, બધાને દુઃખ આવ્યું, એમાં એમને ધીરજને બળ રાખ્યું છે. કોઈ દાડો ભગવાન મૂક્યા નથી, ભજન મૂક્યું નથી, સત્સંગ મૂક્યું નથી. જો નરસિંહ મહેતા, મીરાબાઈ છે, 500 સંતો આપણા શ્રીજી માના થઈ ગયા, દાદા ખાચર, પર્વતભાઈ, આજુ રાજા અનેકના આગળના થઈ ગયા છે. બધા જીવનમાં તમે જો ભાગવતને રામાયણની કથાઓની અંદર આખ્યાનો સાંભળશો તો આ બધાના જીવનમાં એમને ધીરજ રાખી છે. આ સંસારી દુઃખ આવ્યા છે, સામાજિક દુઃખ આવ્યા છે, કૌટુંબિક, બધામાં ધીરજ રાખી, પર રાખી અને બીજા કશાય સુખની ઈચ્છા રહે છે, ભગવાનના સુખની ઈચ્છા રાખીને ભજન કર્યું તો બધાને શાંતિ મળી છે.